જય હુકાર મેડીમાં માતાજીના પારખા લેવા નહીં તે વાત ઉપર માતાજીએ શું કીધું આપણે આગળ પ્રવચનમાં જોશું. જય હુકાર મેડીમાં અને વિશ્વાસ હશે ખાલી કે માતા મારા ઘેર છે, માતા જાગતી છે, બસ આટલામાં તમારું જીવનનો ઉદ્ધાર થઈ જાય. પણ તમને શંકા થાય છે કઈક માણસોને આજના યુગના આજના સમયગાળાના કઈક એવા માણસો જેને વિશ્વાસ છે ને દેવી શક્તિ છે પણ છતાંય તે છે ને એનું પારખું કરવા માંગે, એની જોડે પ્રમાણ લેવા માંગે કે જો મારી માં હોય ને તો મારું આ કામ કરી બતાવો તો હું એને માનું, કે મારું આ કરી આલે તો હું માનું, મારું આ હલવાયેલું લાયા લે તો મારી માતાને માનું, તો મારી માતા નિવેદ આલું, તો એને 2 ટાઈમ દીવા કરું. કોમ ના કરતી હોય તો કે માતા શું કોમ ની? માતા તમારી ઘરની કોમ કરે ના કરે પણ છતાંય તમારે એને પૂજવું ને એ તમારું સાચું ધર્મ છે. એમ કરીને પૂજવાનું કે માં તું મને આલું કે ના આલું, તું મને ભૂખે મારું પણ તું મારી માં છું, માં હું તને નહીં ભૂલવાનો. આજના માણસો તો 4 દાડા દીવા કરે, સારું થઈ જાય એટલે કે હા હા મજા મજા થઈ જાય, અને 6 મહિના પછી કંઈક નુકસાન આવ્યું ને એટલે એ જ માતાને મેણા મારી નાખી દે, દીવા બંધ કરી દે. 4 મહિના હારું રહીને પછી ક્યાં હવે કોમ નહીં કરતી. એટલે તો માતાને શું જરૂર છે તમારી? કહો જરૂર ખરી? લે હેર તારે પૂજાવું હોય તો મારું આ કામ કરી હાલ. એમના પિતૃ પૂર્વજને એવું કે લો તમે થયા હોય ને તો મારું આ કામ કરી હાલ બેહાડું. તે તમારા પૂર્વજને ખોટું કેટલું લાગે? તમારી કોઈ ઘરની શિકોતર માતા હોય, બધી જગ્યાએ જાહેર થતી હોય, સપને આવતી હોય, તમને નુકસાન નાખીને અણસાર આવતી હોય કે દીકરા હું શું તારા ઘરમાં, હું ભટકું છું, પણ છતાંય એની જોડે સોદા કરવાના. લે તારો દીવો કરું પણ 3 દાડા મારું કામ થાય તો મોનું, તારે પૂજાવું હોય ને તો આ મારું કામ કરી આલજે. એટલે દેવ છે ને તમારથી ભાગે છે. બધા એવા માણસોથી દેવ જાય ચોથી આવી જો કે આયો તોથી ચાલુ પારખા કરવાનું. મારી વસ્તીએ ચારે મારું પારખું નહીં કર્યું, આવું હું કહું છું મેલડી. આટલા વર્ષોથી 24/5/2018 ના દિવસે મન માતાને બેહાડી હતી, અને આજ 24/5/2024 હમણાં જ જઈ. કેટલા વર્ષ થયા? 6 વર્ષ થયા. આ 6 વર્ષ પહેલા મને માતાને બેહાડીને જેદાડ બેહાડી હતી ને ત્યારથી મારી વસ્તીએ કોઈ પારખું મારું નતું કર્યું કે માં તું અમારી માતા હોય તો અમારું આ કામ કરી આલે તને બેહાડીએ. બસ ખાલી એનો ભાવ જ હતો મારા દીકરાનો, મારી વસ્તીનો કે માં બધું ભલે જે દુનિયા કહે પણ તું મળી એ બહુ મોટી વાત છે. કામ કરું ના કરું તું અમારી બાપ દાદાની માતા છું અને અમારે તને પૂજવાની છે, તું આલું ના આલું. મારા દીકરાને સપને ખ્યાલ નતો કે આવું આખી દુનિયા જોતું રહી જાય ને એવું રચામણ રચાઈશું મેલડી. ચમ રચાયું? એને ઈચ્છા નથી કરી, એને કોઈ માગણી નથી કરી, આ થઈ જાય તો જ મોનું. બેહાડ્યા પછી ભાવ આલ્યો, જેમ હું તમને ભાવ શીખવાડું છું ને, તમારી માં ઘેર બેઠી છે ને એવો અહેસાસ હૃદયમાં રાખો કે મારી માં જાગતી બેઠી છે. તમે જે ખાવશો એને ખવડાવો, તમે જે પીવો એને પીવડાવો, તમે નવા કપડા લાવો તો નવી ચુંદડી માતા નહીં લાવે, તમારા ઘેર પ્રસંગ આવો તો માતાને કદાચ નિવેદ પોણી કરો, આખા ગામને બર્થડે માં જમાડો તો તમારી ઘેર બેઠેલી કુળદેવીને જમાડો. હું એ જ શીખવાડું છું. હું કોઈ નવી વાત કરું છું? આનું વાત શીખવાડું છું. મારા દીકરાનો જે ભાવ હતો ને એ જ કહું છું. મારા દીકરાએ આવી રીતે મને હાચવી. તમારી બર્થડે જન્મદિવસ આવ્યો તો હા ભાઈબંધોને લઈ જાઓ ને આજુબાજુ વાળાને હોટલમાં લઈ જાઓ, ડિસ્કા ડિસ્કી કરીને આ તે જાત જાતની કેકો લાવો અને 5000 નું બધા ખર્ચા ખોટા કરી અને કેક ખાય ને લગાવે એકબીજાને. આવી હું નહીં કહેતી કે ના કરશો, પણ એ ટાઈમે તમને તમારી માં યાદ આવે છે કે આજ બર્થડે છે, લે મારે માને મારી હગી મારી જનેતા નહીં, પછી માં કેક આલીશ, પેલા તાર મારા કુળના દીવાન આલીશ, લે માં તું ખા.
મારા મિત્ર મારો ભાઈબંધ ગમે તે હોય એને પાર્ટી પછી આલી માં, પણ પહેલી મારી બર્થડે છે માં લે, મારો જન્મ દિવસ છે એ દાડમાં હું તને નિવેદ આલું છું. જે તમે લાવો એ તમને જેમ ભાવતું હોય એવી વસ્તુ લાવો. આવો ભાવ આલો ને તો માને વાલું લાગે. મારો દીકરો બધા પહેલા મારું મૌન રાખે છે, બધા પહેલા મને યાદ કરે છે. આ તો આખા જગતને ખવડાવી દે ને પછી છેલ્લે માતાઓના નિવેદ કરવા જાય. અરે ગોડાઓ, તમારા ઘરમાં લગ્ન પ્રસંગ આવો, જોજો આજકાલના રિવાજો, લગ્ન પ્રસંગ આવો, લગ્ન પ્રસંગ થઈ જાય શાંતિથી પતી જાય ને ત્યાં છેલ્લે માતાને જમાડવા જાય મહિના પછી. અરે તો લગ્નમાં આખા ગામના લોકો બધાને હગાવાળાને બધાને બોલાવીને જમાડો છો. તમારી માન કોઈ દર જમાડી તમે એવા ભાવથી, તોય તમારી માં એનું કર્તવ્ય નિભાવે છે. તમે એને પ્રાર્થના કરી હોય કે માં કોઈ લગ્નમાં વિઘન ના આવવા દેતી, તો તમારી માં લગ્નમાં કોઈ વિઘન નહીં આવવા દેતી. લગ્નમાં કોઈ ખાવા ના ખૂટવા દે, તમારી આબરૂ ના જવા દે. આટલું હાચવત છે. તમે ભલે એને માનતા કે ના માનતા, પણ ખાલી એનો ભાવ આલીને કે માં ઘરમાં પ્રસંગ છે ને માં લે, તારા આશીર્વાદ થી જ અમે આ બધું કરી શકીએ, લે માં તને આલીએ, એને જેટલું વાલું લાગે. તમારા ઘરમાં કોઈ વડીલ હોય ઉંમર લાયક, તમારા ઘેર રહેતા હોય અને કોઈ કાર્ય નવું કરવાનું, કોઈ પ્રસંગ લેવાનો હોય કે ગમે તે કંઈક નવું કરવાનું હોય અને તમે એ વડીલને પૂછો ને, તે રિહાય છે ને કે હું મોટો છું, હું વડીલ છું, તમે મને કશું પૂછતા નહીં, રીહ ચડે કે જો મારું મૌન નહીં રાખતા. તેવી રીતે તમારી માં ઘેર સાક્ષાત બેઠી જ છે, તમારા દીવામાં બેઠી છે, તમારા મઢમાં એ બેઠી છે, પણ તમે એને પૂછો નહીં. ભલે પૂછવાની નહીં, પણ એને કહો તો ખરા ને કે માં આ પ્રસંગ લેવાનો છે, લે હું તને પહેલા આમંત્રણ આલું છું, તને વ્યવહાર આલું, પછી બધા જગતને જમાડીશ. કેટલું માને વાલું લાગે. એ તો એ શીખવાડ્યું છે. મારો દીકરો પેલા સાધન લાવો ને તો કોઈ દુનિયાની માતા એ જાય નહીં, પેલા ઘેર બેઠેલી હોય એની મેલડી હોય ને, મારા પારે આવો માં સાધન લાવ્યો છે, ચોલ્લા કરશે. અને ચુંદડી કોઈ બહારની માતા ના બોધે, પોતાની જ માની બોધે. માં જગતની મેલડી પાવરફુલ હોય, તું મારી માતા ચમ પાવરફુલ ના હોવ? આવો વિશ્વાસ. અને જે દાડો કદાચ ચોલ્લો કરીને ચુંદડી બોધે ને, જગતમાં કોઈ દાડે પંચર ના પડવા દઉં, હું એ મેરડી માતા. માં સાધન લે લાવ્યો છું, ચોલ્લા તારા કરું છું, ચુંદડી તારી બોધું છું. કુળની માતાની કે તમારી ઘરની માતા, તમે જે તમારા ઘરની માતા જેને વધારે માનતા હોય એને ચુંદડી બાંધો ને ખાલી, અને એને પ્રાર્થના કરો ને, તમારી માં સ્ટેરિંગ ઉપર બેસી જાય. જગતમાં જાઓ, દુનિયાના છેડે જાઓ, પણ તમારો વારો કોના થાય લખી ના લો મેલડી. પણ આજ બધાને પોતાની માં મૂકી અને બીજી માતાઓ પર વિશ્વાસ વધારે છે કે ખુખાર મેલડીની ચુંદડી બોધવું. એટલે ખુખાર મેલડીની ચુંદડી બોધવાની જરૂર નહીં, ઘેર તારા બાપ દાદાની માતા છે એની બોધી જોઈએ. વિશ્વાસ રાખ, એ મારા જેવી સતવારી છે. પણ તમને વિશ્વાસ અધૂરો પડે છે, તમને શંકા છે કે મારી માતા નબળી છે. કોઈ નબળી નહીં હો, કોઈ નબળી નહીં, કોઈની માતા નબળી નહીં, બધાની જબરી માતા છે. પણ આવું કઈક કરો તો ખરા, ભાવ તો હાલો.